જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે બની રહ્યા છે ચેપ્ટર નંબર 5. એની અંદર આપણે મૂળના ભાગો અથવા તો જે મૂળના પ્રદેશો છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે જોવાના છે જે મૂળના વિશિષ્ટ કાર્યો, બરાબર. એટલે કે જો દરેક વનસ્પતિની અંદર મૂળ આવેલું હોય તો એ જે મૂળ છે એ મૂળ શેની અંદર અથવા તો કયા કાર્યોની અંદર મદદરૂપ થાય અને એનું મુખ્ય કાર્ય શું, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે મિત્રો કે મૂળના વિશિષ્ટ કાર્યો, બરાબર, એના માટેના રૂપાંતરોનો વર્ણવ અથવા તો રૂપાંતરો વર્ણવ. એટલે જે મૂળ છે એનું રૂપાંતરણ શેની અંદર થાય, એટલે કે કઈ રચના એવી તે મૂળ જ હોય એમ, બરાબર, પણ મૂળ દ્વારા એવી બીજી રચના બને જેને આપણે રૂપાંતરણ કહીએ છીએ એ પ્રક્રિયાને. તો એ જે મૂળનું રૂપાંતરણ થાય છે એ રૂપાંતરણ શેની અંદર થાય, કઈ રીતે થાય છે એ જોવાના છીએ. તો જોઈએ આગળ. તો કે કેટલીક વનસ્પતિઓમાં તેમના મુખ્ય કાર્યો ઉપરાંત કેટલાક વધારાના કાર્યો કરે છે, બરાબર. એટલે કે જે અમુક જે વનસ્પતિઓ છે એનું જે મુખ્ય કાર્ય હોય એના કરતાં વધારાના કાર્ય કરતું હોય છે. આ કાર્યો માટે તેમના આકાર અને રચનામાં ફેરફાર થાય છે. એટલે એ જે કાર્ય છે એ કાર્ય માટે તેમના આકાર અને રચનાની અંદર શું થાય તો કે ચેન્જીસ આવે, એટલે કે રચના અને આકારની અંદર ફેરફાર થાય છે. આવા કાર્યોને વિશિષ્ટ કાર્યો કહે છે. એટલે એવા જે કાર્યો છે એને કેવું કહેવામાં આવે તો કે વિશિષ્ટ કાર્યો કહેવામાં આવે છે. અને તે માટે તેમની રચનામાં થતા ફેરફારોને રૂપાંતરો કહે છે. હવે આપણે જોઈએ છીએ કે જે કોઈ પણ કાર્ય હોય એ કાર્ય માટે વનસ્પતિની અંદર ફેરફાર આવે, બરાબર. એટલે કે જે એને આકાર અને એની રચના અથવા તો આકાર હોય એની અંદર ફેરફારો આવતા હોય છે. અને એ જે રચના અથવા તો આકારની અંદર જે ફેરફારો થાય છે એને રૂપાંતરો કહે છે. હવે મૂળનું જે રૂપાંતરણ થાય એ શેના માટે થાય છે તો કે ખોરાક સંગ્રહ માટે, બરાબર, આધાર માટે અને શ્વસન માટે રૂપાંતરણ થાય છે. એટલે ખોરાક સંગ્રહ માટે એટલે જે કોઈ પણ વનસ્પતિ હોય એના જે મૂળ છે એ મૂળ અલગ અલગ રીતે રૂપાંતરિત થાય છે અને અલગ અલગ કાર્ય માટે રૂપાંતરિત થાય. તો કયા કયા કાર્ય માટે રૂપાંતરિત થાય છે તો કે ખોરાક સંગ્રહ માટે, એના આધાર માટે અને શ્વસન માટે રૂપાંતરિત થાય છે. તો સૌપ્રથમ જોઈએ આપણે તો ખોરાક સંગ્રહ માટેના વનસ્પતિના રૂપાંતરો, બરાબર. એટલે જે ખોરાક માટે જે વનસ્પતિના મૂળ છે એ મૂળ કઈ રીતે રૂપાંતર પામે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો એની અંદર જે પહેલું સોટી મૂળમાં ખોરાક સંગ્રહ, એટલે આપણે અત્યારે આગળના લેક્ચરની અંદર બે પ્રકારના મૂળ જોયા, બરાબર, સોટીમય અને તંતુમય મૂળ. તો એની અંદર જે પ્રથમ છે સોટી મૂળ, એટલે કે જે સોટીમય મૂળ છે અથવા તો સોટી મૂળ છે એની અંદર ખોરાક સંગ્રહ કઈ રીતે થાય. તો ગાજરના સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ તે શંકુ આકાર બને છે. એટલે બરાબર, આપણે ગાજર બધાએ જોયેલું છે. તો જે ગાજર ખાઈએ છીએ આપણે રેડ કલરનું એ શું છે તો કે એ સોટી મૂળ છે, બરાબર. ગાજરનો જે છોડ હોય એ ગાજરના છોડનું સોટી મૂળ એટલે શું તો કે આપણે જે ગાજર લાલ કલરનું ખાઈએ છીએ એ, બરાબર. તો એ ગાજરના સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય અને શંકુ આકારનું બને છે. એટલે આપણને બધાએ ગાજરને જોયેલું છે, બરાબર. અહીંયા આકૃતિમાં પણ આપેલું છે. તો એ ગાજર છે એ આપણને આ પ્રકારનું જોવા મળે છે. તો જે આપણે જે ખાઈએ છીએ એ શું છે તો કે એ સોટી મૂળ જ છે. અને એની અંદર શું થાય તો કે એની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને ખોરાકનો સંગ્રહ થઈ અને એ શંકુ આકારનું બનતું હોય છે. પછી મૂળાને જોઈએ તો મૂળાની અંદર ખોરાક સંગ્રહ થઈ અને ત્રાક આકારનું બને છે. એટલે જે મૂળો છે એ મૂળાની અંદર પણ એને જે મૂળ હોય મૂળાનું મૂળ એની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને ત્રાક આકારનું બનતું હોય છે. મૂળ આપણને ત્રાક આકારનું જોવા મળે છે. બીટ અને સલગમમાં ખોરાકનો સંગ્રહ થાય અને ભ્રમરાકાર બને છે. એટલે આપણે બધાએ બીટ જોયું જશે, બરાબર. સલગમ આપણને આકૃતિમાં આપેલું છે તો એ જોઈએ. તો આ જે છે એ સલગમ છે. તો બીટ બધાએ જોયું છે અને સલગમ પણ અહીંયા આપેલું છે. તો એ બીટ અથવા તો સલગમનું જે મૂળ છે એ મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને કેવી રચના તો કે આપણને આ ગોળાકાર રચના જોવા મળે છે, કે ભ્રમરાકાર રચના, બરાબર. પછી બીજું છે અસ્થાનિક મૂળ. એટલે આપણે જોઈએ ને કે બે પ્રકારના મૂળ હતા એની અંદર. તો એની અંદર પેલું છે અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહ. તો અસ્થાનિક મૂળની અંદર છે તો કે સક્કરિયામાં અસ્થાનિક મૂળના ખોરાક સંગ્રહ થઈ કદમાં મોટા બને છે અને તેમને સરળ શાકંદ મૂળ કહે છે. એટલે
જે સક્કરિયા છે, બરાબર, આપણે જેને સ્વીટ પોટેટો પણ કહીએ છીએ, તો એ સક્કરિયાની અંદર જે અસ્થાનિક મૂળ છે એ અસ્થાનિક મૂળની અંદરથી એની અંદર ખોરાકનો સંગ્રહ થશે, બરાબર, અને ખોરાકનો સંગ્રહ થઈ અને કદમાં મોટા બની ફૂલતા હોય છે. આપણે અહીંયા જોઈએ છીએ આ સક્કરિયું, બરાબર. તો સક્કરિયાનું જે મૂળ હશે એની અંદર શું થશે, તો કે એની અંદર ખોરાકનો સંગ્રહ થશે અને ખોરાકનો સંગ્રહ છે, ખોરાકનો સંગ્રહ થઈ અને એ ફૂલ છે. તો તમને અહીંયા કીધું કે જે ખોરાકનો સંગ્રહ થાય પણ એ ખોરાક આવે ક્યાંથી, બરાબર. તો આપણને બધાને ખ્યાલ જ છે કે આપણી જે જમીન છે અથવા તો જે ભૂમિ હોય એ જમીનની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલા હોય છે. તો એ જે પોષક તત્વો છે એ પોષક તત્વો આ જે મૂળ છે એ મૂળ પોતે ગ્રહણ કરશે અથવા તો શોષણ કરશે એનું, અને એ જે પોષક તત્વો છે એનો ખોરાક તરીકે સંગ્રહ કરશે, બરાબર. તો એ જે સક્કરિયાના જે મૂળ છે એને સરળ શાકંદ મૂળ પણ કહેવામાં આવે છે, એટલે કે સિમ્પલ ટ્યુબરસ રૂટ, એટલે કે સરળ શાકંદ મૂળ પણ કહેવામાં આવે છે. એટલે તમને કદાચ પરીક્ષામાં પૂછાય કે સરળ શાકંદ મૂળ કયા વનસ્પતિ અથવા તો કયા ભાગના કહેવામાં આવે છે, તો જે સક્કરિયાની અંદર, બરાબર, સક્કરિયાની અંદર જે અસ્થાનિક મૂળ છે એ અસ્થાનિક મૂળની અંદર જે ખોરાકનો સંગ્રહ થાય એને કેવું કહેવામાં આવે છે, તો કે એને સરળ શાકંદ મૂળ કહેવામાં આવે છે. હવે શતાવરી અને ડાહલિયામાં ખોરાક સંગ્રહી મૂળ ગુચ્છાઓમાં સર્જાય છે, તેમને ગુચ્છાદાર શાકંદ મૂળ કહેવામાં આવે છે. એટલે શતાવરી અથવા તો ડાહલિયા, એટલે આ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની અંદર શું થશે, તો કે એ જે ખોરાક છે એ ગુચ્છાઓની અંદર સર્જાશે, બરાબર. એના જે ખોરાક સંગ્રહી મૂળ છે એ મૂળ કેવા બનશે, તો કે ગુચ્છાઓ, એટલે આપણે જે ગુચ્છાઓ જોવા મળે છે, બરાબર, એ રીતના ગુચ્છાઓ સર્જાશે અને તેમને શું કહેવામાં આવે, તો કે એમને ગુચ્છાદાર શાકંદ મૂળ કહેવામાં આવે છે, બરાબર. તમે આ શતાવરીની અંદર જોશો તો આ જે મૂળ છે, બરાબર, અને મૂળ જોવા મળે છે, એ મૂળની અંદર શું છે, તો કે જે છે એ બધા ગુચ્છાદાર બને છે અને ગુચ્છાદાર બની અને એની અંદર શું થાય, તો કે ખોરાકનો સંગ્રહ થતો હોય છે. તો આ હતો આપણે ખોરાક સંગ્રહ માટેના વનસ્પતિ રૂપાંતરો, બરાબર. એટલે જે મૂળની અંદર જે રૂપાંતરણ પામે છે એમાં આપણે ખોરાક સંગ્રહ માટે જે રૂપાંતરો પામે છે એના વિશે જોયું. હવે આપણે જોઈશું આધાર માટેના રૂપાંતરો, બરાબર. એટલે જે મૂળ છે એ મૂળ રૂપાંતરણ પામે છે પણ શેના માટે, કયા કાર્ય માટે, તો કે આધાર માટે, એટલે કે વનસ્પતિના આધાર માટે જે મૂળ રૂપાંતરણ પામે છે એ કઈ રીતે પામે છે એ જોઈએ. તો એની અંદર અવલંબન મૂળ અને, બરાબર, આધાર મૂળ, એની અંદર અવલંબન મૂળ અને સ્તંભ મૂળ યાંત્રિક આધાર માટેના રૂપાંતરો છે. એટલે આપણને જે અવલંબન મૂળ અને સ્તંભ મૂળ જોવા મળે એ યાંત્રિક આધાર માટે, એટલે કોઈ પણ છોડ હોય એ છોડના આધાર માટે આ પ્રકારના રૂપાંતરો થાય છે. તો એની અંદર સૌપ્રથમ જોઈએ તો અવલંબન મૂળ, બરાબર. એટલે કે અવલંબન મૂળ છે એ મકાઈ, શેરડી વગેરે જે વનસ્પતિઓ છે એના પ્રકારને નીચે તરફની ગાંઠોમાંથી અસ્થાનિક મૂળ ઉદ્ભવી જમીન તરફ ત્રાંસા આગળ વધી જમીનમાં પ્રવેશી વનસ્પતિને આધાર પૂરો પાડે છે, બરાબર. અહીંયા આપણને મકાઈની કે શેરડીની આકૃતિ નહીં આપી, પણ તમે ઇમેજિન કરો કે જે મકાઈ અથવા તો જે શેરડી હોય, બરાબર, એ મકાઈ અથવા તો અહીંયા આપણે જોઈએ તો આ મકાઈ છે, તો એ મકાઈની અંદર આ જમીન છે, બરાબર. તો મકાઈ એની અંદર ઉગેલી છે, તો એ જે મકાઈ છે એ મકાઈની અંદર આપણને અહીંયાથી એક મૂળ ઉદ્ભવે છે, બરાબર. અહીંયાથી જે મૂળ ઉદ્ભવતા હોય છે એના એ જે મૂળ છે એ કેવા છે, તો કે અવલંબન મૂળ છે. અને આ જે મૂળ છે એ મકાઈના અંદરથી ઉદ્ભવીને ક્યાં ચોંટશે, તો કે જમીન સાથે સંપર્કમાં આવશે અને જમીન સાથે સંપર્કમાં આવીને શું કરશે, તો કે એ જે આ મકાઈનો છોડ છે, બરાબર, આ જે મકાઈનો છોડ છે એ મકાઈના છોડને એ આધાર આપશે, એટલે કે કેવો, તો કે યાંત્રિક આધાર પૂરો પાડશે, બરાબર. તો એ જે પ્રકારની ગાંઠો છે, એટલે આપણે અહીંયા જોઈશું આ મકાઈ છે તો મકાઈનો જે પ્રકાર છે એની ગાંઠ હોય એ ગાંઠમાંથી જ આ પ્રકારના મૂળ ઉદ્ભવતા હોય છે, એટલે બરાબર. એટલે બધાને ખ્યાલ છે, આ બધા આકૃતિ જોઈએ અને તમે મકાઈ અથવા તો શેરડી પણ જોઈ જશે ખેતરની અંદર. તો એ જે મકાઈની જમીનથી ઉપરના જે મૂળ હોય એને આપણે અવલંબન મૂળ કહી શકીએ, અને જે અવલંબન મૂળ છે એ વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે, બરાબર. અને આ રીતે ત્રાંસા આવતા હોય છે, એટલે જે જમીન હોય એને અને જે છોડ હોય એનાથી આ રીતે ત્રાંસા ગોઠવાયેલા જોવા મળે છે. હવે બીજું છે સ્તંભ મૂળ, તો કે એને પ્રોપ રૂટ પણ કહેવામાં આવે. તો વળની શાખાઓ ઉપરથી હવામાં લટકતી દોરડા જેવી રચનાઓ ભૂમિમાં પ્રવેશી જાડી બની વનસ્પતિને ટેકો આપે છે, બરાબર. એટલે કે જે સ્તંભ મૂળ છે, સ્તંભ મૂળ શું, તો કે વળની શાખાઓ ઉપરથી હવામાં લટકતી દોરડા જેવી રચનાઓ બનાવે, બરાબર. અને એ દોરડા જેવી રચના પછી આગળ લંબાઈ પામી અને ભૂમિની અંદર પ્રવેશે, એટલે કે જમીનની અંદર પ્રવેશશે અને એ જમીનની અંદર પ્રવેશ્યા બાદ એ જાડી બનશે અને જાડી બની અને વનસ્પતિને ટેકો આપે છે, બરાબર. તો આપણે વનસ્પતિની વળવાઈઓ છે આકૃતિની અંદર પણ આપેલી છે અને આપણે આમ નોર્મલ પણ બધાએ જોઈ દે છે. તો એ જે વનસ્પતિની વળવાઈઓ છે એ વળવાઈઓ શરૂઆતમાં એકદમ નાની નાની હોય, બરાબર. એટલે આપણે
આકૃતિની અંદર જોવા મળે છે આ પાતળી એ પાતળી વળવાયો હોય, પછી એ જે મૂળ છે બરાબર, એ મૂળ એ વળવાયો અથવા તો મૂળ એ ખેંચાશે, એટલે મીન્સ એની લંબાઈ વધશે અને લંબાઈ વધી અને એ જમીન સુધી પહોંચે બરાબર, એટલે કે જમીનના સંપર્કમાં આવશે. જમીનના સંપર્કમાં આવીને શું બનશે તો કે એ જાળી બનશે. જાળી બની અને શું કરશે, વનસ્પતિને ટેકો આપે છે બરાબર. તો આ હતું આપણે આધાર માટેના મૂળના રૂપાંતરો. હવે આપણે જોઈએ શ્વસન મૂળ, એટલે કે શ્વસન કરવા માટે જે મૂળ વપરાય છે અથવા તો શ્વસન કરવા માટે જે મૂળ ઉપયોગમાં આવે છે એના વિશે જોઈએ. તો એ છે શ્વસન મૂળ બરાબર. તો દરિયા કિનારે ખારા પાણીના દલદલ એટલે કે સ્વેમ્પી આપણે જોઈએ તો એની અંદર કીચડ અને બધું ભરેલું હોય એને આપણે કહીએ તો કે એ દલદલ ભેજવાળા વિસ્તારમાં વિકાસ પામતી વનસ્પતિના સમૂહને મેંગ્રુવ કહેવામાં આવે છે. એટલે જે દરિયો છે બરાબર, દરિયા કિનારે ખારા પાણીની દલદલ છે એ દલદલની અંદર અથવા તો જે ભેજવાળા વિસ્તાર છે એની અંદર જે વિકાસ પામતી વનસ્પતિઓ છે, જે વિકાસ પામતી વનસ્પતિઓનો સમૂહ છે એ સમૂહને શું કહેવામાં આવે તો કે મેંગ્રુવ કહેવામાં આવે છે. આ વનસ્પતિઓના ઘણા મૂળ જમીનમાંથી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પ્રકાશ તરફ સીધા આયામ વિકાસ પામે છે બરાબર. એટલે આપણે આકૃતિની અંદર જોઈશું તો આપણને મોટાભાગે બધાને ખ્યાલ છે કે જે વનસ્પતિ હોય બરાબર, આ જે વનસ્પતિ છે એ જમીન છે, તો એના જે મૂળ હોય એ મૂળ ક્યાં જોવા મળે તો કે એ મૂળ હંમેશા જમીનથી નીચે બરાબર, એટલે કે જમીનથી અંદર જ જતા હોય, વિકાસ પામતા હોય. પણ આ જે વનસ્પતિ છે એટલે કે જે આ મેંગ્રુવ છે એ મેંગ્રુવની અંદર ઊંધી રીતે થાય છે. ઊંધી રીતે કઈ રીતે તો કે એ જે વનસ્પતિ છે એ વનસ્પતિના મૂળ પછી ક્યાં જશે તો કે જમીનથી ઉપર બરાબર, જમીનથી ઉપર આ રીતે વિકાસ પામતા હોય છે. આ મેંગ્રુવની અંદર આ રીતે જોવા મળે. એટલે આ જે મૂળ છે, બીજી બધી વનસ્પતિઓ છે એની અંદર આ મૂળ ક્યાં જોવા મળે તો કે નીચેની એટલે કે જમીનની અંદર જોવા મળે, પણ મેંગ્રુવની અંદર જે આ મૂળ છે એ મૂળ ક્યાં જોવા મળે તો કે જમીનની ઉપર જોવા મળે છે. તો એ જે મૂળ છે એટલે કે આવા જે મૂળ હોય એ કેવા હોય તો કે છિદ્રાળુ અને અશાખિત હોય છે, એટલે કે કાનાવાળા અને અશાખિત, એટલે કે એની શાખાવાળી હોતી નહીં. એટલે આપણને જોવા મળે કે સિંગલ જ બધા છે, એની શાખાઓ ક્યાંય આપણને જોવા મળતી અને કેવા છે છિદ્રાળુ છે બરાબર. એટલે છિદ્રાળુ એટલે કે છિદ્રોયુક્ત છે. આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર, તો જો તમે કે આ છે બરાબર, એની અંદર છિદ્રો જોવા મળે છે અને એ કોઈ શાખાઓ એની ધરાવતા નહીં, એટલે બધા કેવા સિંગલ મૂળ જ છે, એટલે કે એકલા મૂળ છે એની અંદર. તે હવામાંથી ઓક્સિજન ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે, એટલે કે જે હવાની અંદર જે ઓક્સિજન રહેલો છે બરાબર એ ઓક્સિજન ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે. તેમને શ્વસન મૂળ કહે છે. એટલે આ પ્રકારના જે મૂળ છે એમને આપણે શું કહીએ છીએ, શ્વસન મૂળ કહેવામાં આવે છે. તો શ્વસન મૂળ શેના ઉપયોગમાં આવે છે તો કે શ્વસન માટે, એટલે કે જે હવામાંનો ઓક્સિજન છે એ ઓક્સિજન આ મૂળ દ્વારા શોષણ થશે અને એ પછી વનસ્પતિને મળશે બરાબર મિત્રો. તો આ હતું આપણે વનસ્પતિના જે મૂળ છે એના મૂળના વિશિષ્ટ કાર્યો અને જે એ કાર્યો જે મૂળ દ્વારા થાય છે અને એની અંદર રૂપાંતરણ થાય છે. એટલે અલગ અલગ કાર્ય માટે મૂળ છે એ મૂળ પોતાની જે રચના છે રચના બદલતું હોય છે બરાબર. તો એના વિશે આપણે જોયું તો જોઈ લઈએ કે જે રચના કઈ રીતે બદલે છે. તો કે સૌપ્રથમ ખોરાક સંગ્રહ માટે, તો ખોરાક માટે આપણે જોયું તો કે બીટ અને સલગમ છે એની અંદર જે ખોરાક છે એ મૂળ છે ભ્રમરાકાર બને છે. ગાજરની અંદર ખોરાક જે મૂળ છે એ શંકુ આકારનું બને છે. મૂળાની અંદર એ ત્રાક આકારના બને છે. સક્કરિયાની અંદર જોવા જોઈએ તો સક્કરિયાની અંદર એની અંદર જે અસ્થાનિક મૂળ છે અસ્થાનિક મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને કદમાં મોટા બને છે અને જેને સરળ સાકંદ મૂળ પણ કહેવામાં આવે છે બરાબર. ડહલિયા અને સતાવરની અંદર ગુચ્છાઓમાં સર્જાય અને જેને ગુચ્છાદાર સાકંદ મૂળ કહેવામાં